નમસ્કાર દર્શક મિત્રો, આજે આ વિડિયો શરૂ કરતા પહેલા હું તમને 3 પ્રશ્નો પૂછવા માંગુ છું. તમારામાંથી કેટલાએ એક સહી માટે, એક સ્ટેમ્પ માટે અથવા માત્ર એક પોલીસ વેરિફિકેશન માટે સંબંધિત કચેરીના 4-5 ધક્કા ખાધા છે? કેટલાય આખો દિવસની રજા લીધી પણ કામ થયું નહીં? કેટલાય આ વાક્ય સાંભળ્યું છે, સાહેબ આજે નથી કાલે આવજો? જો તમારો જવાબ હા છે તો આજનો વિડિયો તમારા માટે છે. કારણ કે આજે હું એવા 2 સરકારી નિર્ણયો વિશે વાત કરવા જઈ રહ્યો છું જે જો સાચા અર્થમાં અને સાચી ભાવનાથી અમલમાં મૂકવામાં આવે તો લાખો ગુજરાતીઓનો સમય, પૈસા અને સૌથી મહત્વનો સરકારી કચેરીઓના ધક્કા બચી શકે છે. પહેલો નિર્ણય છે જેની આપણે ક્રેડિટ અથવા તો જશ તાજેતરમાં જ પોલીસ વડા તરીકે સ્થાપિત થયેલા શ્રી જ્ઞાનેશ્વરસિંહજી મલિકને આપી શકીએ. આ નિર્ણય છે પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે સામાન્ય નાગરિકને પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. પોલીસ તમારી પાસે આવશે. અને બીજો નિર્ણય છે વાહન ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિક મિત્ર બનાવવા માટે નવા નિયમો અમલમાં આવ્યા છે. મિત્રો, ઘણા લોકો કહેશે એમાં શું મોટી વાત છે? હું કહું છું, જો સરકારનો એક નિર્ણય સામાન્ય માણસના જીવનમાંથી 5 ચક્કર ઓછા કરી દે તો એ કોઈ નાનો નિર્ણય નથી. એ જ સાચો વિકાસ છે. કારણ કે વિકાસ માત્ર ફ્લાયઓવરથી થતો નથી, વિકાસ માત્ર રસ્તાઓ કે પાણીની સવલતોથી નથી થતો, વિકાસ માત્ર શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા નથી થતો. સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે સામાન્ય માણસને સરકાર સુધી પહોંચવા માટે દોડવું ન પડે, એના અધિકારો એને મળી રહે અને સરકારની સેવા તેની નજીક પહોંચે. મિત્રો, આજે ભારત ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે અને એ થશે કારણ કે દુનિયા આખી ડિજિટલાઇઝ થઈ રહી છે. આપણે પણ એ વિશ્વગ્રામનો ભાગ છીએ. અહીંયા પણ થશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત ભારત કરે છે, પણ હું એક નવો શબ્દ આજે ઉમેરવા માંગુ છું, છે ઇઝ ઓફ લિવિંગ. કારણ કે સરકારની સૌથી મોટી સફળતા નવી યોજનાઓ જાહેર કરવામાં નથી. સરકારની સૌથી મોટી સફળતા એ છે કે સામાન્ય માણસને સરકારી કચેરીના ઓછા ચક્કર લગાવવા પડે. હવે હું તમને એક કડવો સવાલ પૂછું. આઝાદીના આટલા વર્ષો પછી શું નાગરિકનું કામ સરળ થવું એ સમાચાર બનવું જોઈએ કે આ તો વર્ષો પહેલા થવું જોઈતું હતું? એમ એના સામે પ્રશ્ન ઉભો થઈ શકે. મિત્રો, આ જ છે આજનો ચર્ચાનો વિષય. આજે આપણે સરકારની પ્રશંસા પણ કરીશું, પ્રશ્નો પણ પૂછીશું અને સૌથી મહત્વનું એ જોઈશું કે આ નિર્ણયોથી ખરેખર સામાન્ય માણસનું જીવન બદલાશે કે માત્ર પ્રેસ નોટ બદલાય છે. કારણ કે ધ રિયલ ડિબેટમાં માત્ર કરવામાં આવેલ જાહેરાતોની ચર્ચા નથી થતી. જાહેરાત અને હકીકત વચ્ચેનું અંતર માપવામાં આવે છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા નિર્ણય પાસપોર્ટ વેરિફિકેશનમાં મારા મત પ્રમાણે થયેલા ફેરફાર બહુ મોટો છે. કારણ કે ત્યાં પોલીસ સ્ટેશન માટે
પોલીસ સ્ટેશન ગયા હો તો તમને ખબર પડે. એટલે આપણે મિત્રો સૌથી પહેલા વાત કરીશું પાસપોર્ટ વેરિફિકેશન. એક સમય હતો પાસપોર્ટ માટે એટલો ઉત્સાહ નહોતો, ટેન્શન વધારે થતું. ઓનલાઈન અરજી ભરો, એપોઇન્ટમેન્ટ લો, પછી પોલીસ વેરિફિકેશન થાય. અને પોલીસ વેરિફિકેશન ક્યારે થાય એટલે તમારે તમારી જાતને પ્રશ્ન પૂછવાનો કે મારે પોલીસ સ્ટેશન ક્યારે જવાનું છે, સાહેબ મળશે કે નહીં, ફરી બોલાવશે તો, એ દિવસે રાઇટર સાહેબ હાજર નહીં હોય તો. આ પ્રશ્નો લગભગ દરેક પાસપોર્ટ વાંચુના દરેક પરિવારના હતા. પણ હવે ખરેખર એવી વ્યવસ્થા ઊભી થાય કે પોલીસ નાગરિક પાસે આવે તો મિત્રો આ માત્ર એક પ્રક્રિયામાં ફેરફાર નથી, આ સરકારની વિચારસરણીમાં ફેરફાર છે એમ ગણી શકાય. કારણ કે લોકશાહીમાં નાગરિક સરકાર માટે નથી, સરકાર નાગરિક માટે છે. અને એટલે જ આપણે લોકશાહીની વ્યાખ્યામાં કહીએ છીએ કે લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર. અને જ્યારે સરકાર આ સિદ્ધાંતને અમલમાં મૂકે ત્યારે એને સુશાસન કહેવામાં આવે. પણ મિત્રો, અહીં હું સરકારને એક મહત્વનો પ્રશ્ન પણ પૂછવા માંગુ છું. શું આ સુવિધા માત્ર મોટા શહેરોમાં જ મળશે કે નર્મદા, ડાંગ, બનાસકાંઠા, કચ્છ અને ગુજરાતના અંતિમ ગામ સુધી પણ સમાન રીતે પહોંચશે? કારણ કે સુધારાની સાચી કસોટી અમદાવાદમાં નહીં, અંતિમ ગામમાં થાય છે. અને ગાંધીજીએ પણ એવું કહ્યું છે કે તમે જે કંઈ આયોજન કરો એ છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને કરો. જો ગામડાનો યુવાન પણ એટલી જ સરળતાથી પાસપોર્ટ મેળવી શકે, પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ શકે, તો કહીશું કે સિસ્ટમ બદલાઈ છે. નહીં તો માત્ર પ્રક્રિયા બદલાઈ છે. મિત્રો, હવે વાત કરીએ બીજા મહત્વના નિર્ણય, અને એ છે વાહન ટ્રાન્સફરના નવા નિયમો આવ્યા તેની. જો તમે ક્યારેય જૂનું વાહન ખરીદ્યું છે તો તમને ખબર હશે વાહન ખરીદવું સહેલું છે, પણ નામ બદલાવવું મુશ્કેલ છે. આરટીઓના ચક્કર ખાવા પડે, ફોર્મ ભરવું પડે, દસ્તાવેજ, વેરિફિકેશન, અને ઘણી વખત દલાલ વગર કામ જ ન થાય. આખરે પ્રશ્ન એ છે કે સિસ્ટમ નાગરિક માટે છે કે નાગરિક સિસ્ટમ માટે છે? જો વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા ખરેખર સરળ બનશે, ડિજિટલ બનશે, સમયબદ્ધ બનશે, તો તેનો સૌથી મોટો લાભ કોને થશે? સામાન્ય માણસ. કારણ કે સરળ પ્રક્રિયા એટલે ઓછો સમય, ઓછો ખર્ચ, ઓછી અનિશ્ચિતતા, ઓછો ભ્રષ્ટાચાર. મિત્રો, આજે દુનિયાના વિકસિત દેશોની સફળતા માત્ર મોટી અર્થવ્યવસ્થા નથી, તેમની સફળતા એ છે કે સરકારી સેવાઓ નાગરિક માટે સરળ છે, સરળતાથી ઉપલબ્ધ છે. ત્યાં સરકારનું મૂલ્યાંકન એથી થાય છે કે એક સામાન્ય માણસનું કામ કેટલા સમયમાં થાય છે. મને લાગે છે કે ભારતે પણ હવે જીડીપી સાથે એક નવો માપદંડ ઉમેરવો જોઈએ, ગવર્મેન્ટ કન્વીનિયન્સ ઇન્ડેક્સ. એટલે સરકાર સામાન્ય માણસ માટે કેટલી સરળ છે તેનો આંક. કારણ કે જો એક વિદ્યાર્થીને પાસપોર્ટ માટે 3 દિવસની રજા પાડવી પડે, જો એક વેપારીને વાહન ટ્રાન્સફર માટે 5 વખત ઓફિસ છોડવી પડે, તો નુકસાન માત્ર તેનું નથી, દેશની ઉત્પાદકતાનું પણ છે. મિત્રો, હું એ ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું, સારા નિયમો બનાવવા સરળ છે, સારો અમલ કરવો મુશ્કેલ છે. એટલે આજે સરકારને ચોક્કસ અભિનંદન આપીએ, પણ અભિનંદન આપતા પહેલા આપણે સરકારને એક જવાબદારી પણ યાદ અપાવવી જોઈએ. આ જાહેરાતો 6 મહિના પછી પણ, 1 વર્ષ પછી પણ એટલી જ અસરકારક રહેવી જોઈએ. કારણ કે ભારતના નાગરિકો હવે માત્ર જાહેરાતોથી પ્રભાવિત થવાના નથી, તેઓ પરિણામ જુએ છે, અનુભવ જુએ છે. અને સાચું કહું તો સરકારની સૌથી મોટી જાહેરાત નાગરિકનો સારો અનુભવ હોય છે. જો કોઈ વિદ્યાર્થી કહી શકે મને પોલીસ સ્ટેશન જવું જ ના પડ્યું, જો કોઈ પરિવાર કહી શકે વાહન ટ્રાન્સફર એક જ વખતમાં થઈ ગયું, તો એ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરતા સરકાર માટે મોટી સફળતા છે. અને મિત્રો,
હું અંતમાં સરકાર અને સમાજ બંનેને એક વાત કહેવા માંગુ છું. સરકારે પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ અને નાગરિકોએ તેનો દુરુપયોગ ન કરવો જોઈએ. ખોટા દસ્તાવેજ, ખોટી માહિતી અથવા નિયમોનો દુરુપયોગ આખી વ્યવસ્થાને નબળી બનાવે છે. બંને સાથે હોય ત્યારે જ સુશાસન જન્મે છે, કારણ કે એક હાથે તાળી ક્યારેય પડતી નથી. એટલે નિયમો સરળ થાય એટલી જ આપણી પ્રતિબદ્ધતા એ નિયમો પાળવાની અને કોઈ પણ પ્રકારની વાત અથવા હકીકત છુપાવવાની અથવા ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ખોટી રજૂઆત થયેલી હોય તેવા ડોક્યુમેન્ટો રજૂ કરવાની આપણે સાવચેતી રાખવી જોઈએ, ચેતતા રહેવું જોઈએ અને આપણી પ્રતિબદ્ધતા હોવી જોઈએ કે સરકારે આ છૂટ મૂકી છે એનો હું પૂરો લાભ લઈશ, પણ એક નાગરિક તરીકે હું પણ સરકારને કોઈ પણ પ્રકારનું છેતરાવવું પડે તેવી કોઈ ડોક્યુમેન્ટ અથવા કોઈ વાત રજૂઆતમાં નહીં કરું. અંતમાં માત્ર એક જ વાત દોસ્તો, સરકારની મહાનતા નવી કચેરીઓ બનાવવામાં નથી. સરકારની મહાનતા એમાં છે કે નાગરિકને કચેરી સુધી જવાની જરૂર જ ઓછી પડે. જો પાસપોર્ટ વેરિફિકેશન અને વાહન ટ્રાન્સફરના આ સુધારા સાચા અર્થમાં જમીન પર ઉતરશે તો લોકો માત્ર એટલું જ નહીં કહે કે નિયમ બદલાયો છે, તેઓ કહેશે સિસ્ટમ બદલાઈ રહી છે અને સરકાર વધુ સરળ બની છે. અને મિત્રો, સિસ્ટમ બદલાય ત્યારે જ દેશ બદલાય છે. હું ડૉક્ટર જયનારાયણ વ્યાસ. આ હતી ધ રિયલ ડિબેટની આજની વાત. જો તમને લાગે કે આજની ચર્ચા માત્ર બે સરકારી નિર્ણયોની નહોતી પણ ભારતના બદલાતા શાસનની દિશા વિશે હતી, તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. તમારા અભિપ્રાય કોમેન્ટ્સમાં લખજો. તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને વધુને વધુ આ મહેનત વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મદદરૂપ થજો, કારણ કે એનાથી અમારો વિશ્વાસ વધશે. યાદ રાખજો, સબસ્ક્રિપ્શન કરો અથવા શેર કરો તો તમારે પૈસો પણ ખર્ચ કરવાનો નથી અને તમારા કામથી અમને હૂંફ મળશે. જેટલો વધારે આ મેસેજ અથવા સંદેશ લોકો સુધી પહોંચશે, દર્શકો સુધી પહોંચશે, તે અમારા માટે ગૌરવની અને આનંદની વાત હશે. માટે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને અથવા અંતરંગ સજ્જનોને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. આના ઉપર એક બીજું રોજ આવે છે બહુ જ મહત્વનું ફીચર, એ છે મહાભારત. અને મહાભારતને સંદર્ભે આજનું જીવન અને મેનેજમેન્ટ, આ શૃંખલાના 37 હપ્તા થઈ ચૂક્યા છે. 37 હપ્તા યુટ્યુબ પર અવેલેબલ છે. ના જોયો તો શરૂ કરજો અને હવે નિયમિત જોતા રહેજો. લગભગ 450 હપ્તામાં આપણે મહાભારત વિશે વાત કરવાના છે. આપણા જીવનને લગતી વાત છે, આપણા જીવન સંદર્ભિત વાત છે, નીતિને લગતી બાબત છે, વહીવટને લગતી બાબત છે અને કઈ રીતે ટીમવર્ક અથવા સુશાસનથી પ્રગતિ કરવી, મનની શાંતિ જાળવી રાખવી તે અંગેની વાત છે. મહાભારત અચૂક જોજો. તમારા ઘરમાં બાળકો મોટા થઈ રહ્યા હોય તો એ લોકો પણ જુએ કે મહાભારત માત્ર એક વાર્તા નથી, એમાં જીવનના વિવિધ સંદેશાઓ પણ છુપાયેલા છે અને એ સંદેશાઓ ઉજાગર કરી અને તમારી સામે મૂકવાનો મારો આ પ્રયાસ છે. તો વગર ભૂલે તમે મહાભારત જોશો એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. મળતા રહીશું.